સારો નથી। હોસ્પિટલમાં બાળકીની હાલત અત્યંત નાજુક જોવા મળી રહી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ છે। બે ઓપરેશન કરવામાં આવ્યા ત્યારબાદ પણ હજુ આ દીકરીની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નથી। 10 વર્ષની બાળકી મોત સામે જંગ લડી રહી છે। ભરૂચમાં થયેલા ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા બીજું ઓપરેશન પણ કરવું પડ્યું હતું અને 2.5 કલાક ઓપરેશન ચાલ્યું, જેમાં બાળકીની સ્થિતિ જોઈને તબીબો પણ હતપ્રત થઈ ગયા હતા। તેમજ કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી નાખે તેવા બનાવમાં 10 વર્ષની માસૂમ દીકરી સાથે નરાધમ વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું। મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાન પણ દબોચી લેવાયો છે। આરોપી 2 સંતાનનો પિતા છે। તેનો પરિવાર ઝારખંડમાં રહે છે। રાક્ષસના અવતાર સમાન આ વિકૃત વિજય દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો અને બાળકીને મોતના મુખ સુધી ધકેલી દીધી છે। માસૂમના મોઢા તેમજ પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। 12 વર્ષ પહેલા 2012માં 16મી ડિસેમ્બરે માનવતાને શર્મસાર કરતી જે ઘટના દિલ્હીમાં નિર્ભયા સાથે બની હતી, એવી જ ઘટના 2024ની 16મી ડિસેમ્બરે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં બની છે, જેમાં અત્યારે બાળકીની હાલત ખૂબ જ નાજુક જોવા મળી રહી છે। બે ઓપરેશન કરવામાં આવ્યા તેમ છતાં પણ તેની હાલતમાં કોઈ જ સુધારો આવ્યો નથી। ભરૂચ ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં ભરૂચ પોલીસે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। તો આરોપીને સાથે રાખી પોલીસની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસને કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે અને આખું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને વધુ તપાસ તે અંગે કરવામાં આવી રહી છે। આરોપી ની જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો, તેનો રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી। આ હચમચાવી દેતી ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે બાળકીઓ સુરક્ષિત ક્યારે થશે, કારણ કે અવારનવાર આ પ્રકારની દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે। તો અમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે આ હચમચાવી દેનાર ઘટના જે સામે આવી, બાળકી સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું, અત્યારે બાળકીની શું સ્થિતિ છે તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે? આ સાથે સાથે પરિવારજનોની શું સ્થિતિ છે, તેમના દ્વારા શું એક માંગ કરવામાં આવી રહી છે? આ સાથે આરોપી સાથે કયા પ્રકારનું વર્તન અને શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? બિલકુલ, જો આરોપીની વાત કરીએ તો ગઈકાલે જે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, પરંતુ અત્યારે જો સૌથી ચિંતાજનક અને મહત્વપૂર્ણ વાત હોય તો છે બાળકીની જે શારીરિક સ્થિતિ છે તે ખૂબ અત્યારે ચિંતાજનક છે। કારણ કે ભરૂચમાં ઓપરેશન કર્યું હતું ત્યારબાદથી જે બાળકી છે તેને જે છે તે તબિયતમાં સુધારો થવાની જગ્યાએ જે છે તે તબિયત વધુ ને વધુ ખરાબ થઈ રહી છે। અત્યારે તેમાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાળ રોગ વિભાગના દ્રશ્યો છે અને અહીંયા જ આઈસીયુમાં બાળકી જે છે તેને સારવાર આપવામાં આવી રહી છે। 2 વખત ઓપરેશન કર્યા છતાં તેની જે તબિયત છે તેમાં બિલકુલ સુધારો નથી અને આ જે બાળકી છે તે જીવન મરણ વચ્ચે છે, તે ઝોલા ખાઈ રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે બાળકી જે છે તે શ્રમિક પરિવારમાંથી આવે છે અને તેની જે શારીરિક સ્થિતિ છે તે ખૂબ જ નબળી છે અને જે રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ ખૂબ જ ઓછી છે, જેના કારણે જે તબીબો દવા કરી રહ્યા છે તેને દવા જે છે તેની અસર થતી નથી। એટલે જે તબીબો છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે। બીજી વાત કરીએ તો કોઈ જાનવર પણ ન કરે તેવા પ્રકારની સ્થિતિ જે છે તે બાળકીની આરોપી દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે સમાજના તમામ વર્ગના લોકો છે તે આરોપી વિરુદ્ધ જે છે તે ફિટકાર વરસાવી રહ્યા છે અને અત્યારે તબીબો ખુદ ચિંતિત છે। ત્યારે વડોદરા શહેરની જે સયાજી હોસ્પિટલ છે, પીડિયાટ્રિક વિભાગ છે, ત્યારે આઈસીયુમાં અત્યારે બાળકી જે છે તે સારવાર હેઠળ છે। હાર્દિક, ઘણા વર્ષો પહેલાની એ ઘટનાને આપણે યાદ કરીએ ત્યારે એ નિર્ભયાનો અવાજ આપણે સૌ કોઈએ સાંભળ્યો હતો। તેના દ્વારા છેલ્લા શબ્દો એ કહેવામાં આવ્યા હતા કે માં, મારે જીવવું છે।
અને આ દીકરીના શબ્દો અત્યારે હોસ્પિટલમાં જ્યારે તેને સારવાર ચાલી રહી છે તેના શબ્દો એ છે કે પિતા હું નહીં બચું, હું નહીં જીવી શકું. એટલે શું હવે એ બાળકી દ્વારા કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી છે, પરિવારજનોને કઈ વાત કરવામાં આવી છે, તેને લઈને કોઈ અપડેટ? હાર્દિક, બિલકુલ થી જો બાળકીની પરિસ્થિતિની વાત કરીએ તો તેને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. શારીરિક ઈજાઓ તો છે જ, પરંતુ તેની ઉંમર ખૂબ નાની છે. આ 10 વર્ષની ઉંમર છે. 10 વર્ષની ઉંમરે તેની સાથે આ પ્રકારનું કૃત્ય થયું એટલે તેના જે માનસ પર પણ ખૂબ જ ગંભીર પ્રકારની અસર થઈ છે. આ બાળકીને જ્યારથી સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી ત્યારથી જે છે તે બેભાન અવસ્થામાં છે. એટલે બાળકી સાથે પોલીસની કે પછી પરિવારજનોની કોઈ પણ જાતની જે વાતચીત છે તે સારવાર દરમિયાન થઈ નથી શકી. પરિવારની વાત કરીએ તો પરિવારના જે સભ્યો છે, બાળકીના જે પિતા છે, તેઓ ન્યાય ઝંખી રહ્યા છે. કારણ કે જે સમયે આ ઘટના બની હતી ત્યારે બાળકીની ચીખો સાંભળી હતી અને તેના જે પિતા છે તે દિવાલની જે કોટ છે તે કૂદીને બાળકી જ્યાં હતી ત્યાં પહોંચ્યા હતા અને લોહીથી લથપથ હાલતમાં તેને ત્યાંથી બાળકીને લીધી હતી અને ત્યારબાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. ત્યાં મેં કીધું પ્રમાણે કે બાળકી જે છે તેને શારીરિક તકલીફ છે, એટલે કે શ્રમિક પરિવારની છે, એટલે તેની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત નથી કે તે કોઈ પણ દુઃખ કે રોગ જે છે તે સહન કરી શકે. ત્યાં ઓપરેશન કર્યું. એ ઓપરેશનના કારણે તેની આડઅસર થઈ અને મેં અગાઉ કીધું પ્રમાણે કે તેને જે છે કોઈ પણ જાતની દવાઓ છે તેની અસર જે છે તે થતી નથી. ત્યારે આડઅસરના કારણે તેને જે છે ઇન્ફેક્શન થઈ ગયું અને ઇન્ફેક્શન વધી જતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ. બે વખત ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યારે બાળકીની સ્થિતિ મેં કીધું પ્રમાણે કે નાજુક છે. જીવન મરણ વચ્ચે તે ઝોલા ખાઈ રહી છે. ત્યારે જે પરિવારના સભ્યો છે તેઓ ન્યાય તો ઝંખી જ રહ્યા છે, પરંતુ તેમની જે બાળકી છે તે અત્યારે જે છે ન્યાય ઝંખી રહી છે. તેના માટે પ્રાર્થના જે છે તે કરી રહ્યા છે અને જે પોલીસ તંત્ર છે તેની પાસે પણ જે પરિવારના સભ્યો છે તેમના દ્વારા ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી રહી છે. હાર્દિક, તમે અહીંયા જુઓ કે જ્યારે માતા પોતાની દીકરીને તેના ઘરે મૂકીને જાય છે, કામ અર્થે જાય છે, ત્યારે એને ખબર નથી હોતી કે જ્યારે ઘરે પરત ફરશે ત્યારે એની દીકરીની આવી હાલત જોવા મળશે. એટલે તમે અહીંયા વિચાર કરો કે માતાની શું હાલત થઈ હશે. અને આટલા દિવસ વીત્યા તેમ છતાં એ માતા પોતાની બાળકીનું મોઢું નથી જોઈ શકતી, કારણ કે બાળકીની સ્થિતિ ખૂબ ગંભીર છે. એટલે શું એની માતા તેને મળવા દેવામાં આવી છે દીકરી સાથે? શું તેની માતા ગામના અર્થે જ છે કે પછી એને હોસ્પિટલ અર્થે લાવવામાં આવી છે? આ સાથે તેમના પિતાની શું સ્થિતિ છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? પરિવારજનો સાથે આપની કોઈ વાતચીત થઈ છે? હાર્દિક, બિલકુલ જે પરિવારના સભ્યો છે તેઓ ચિંતિત છે અને અત્યારે તેઓ મીડિયા સામે આવવા માટે તૈયાર નથી. અને આપણે પણ પોતે એક માનસાઈની દ્રષ્ટિએ, જવાબદાર મીડિયાની દ્રષ્ટિએ જે પિતા છે, માતા છે, તેમની માનસિક સ્થિતિ જે છે તે સમજી શકીએ છીએ. એના કારણે જ અમે જે છે તેમના પિતાને કે માતાને આપણી સાથે વાતચીત કરવા માટે દબાણ નથી કર્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઘટના બની છે ખૂબ જ જઘન્ય અપરાધ છે. એક તરફ જે દીકરીઓ હોય છે તેમને દેવીની જેમ પૂજવામાં આવતી હોય છે, તો બીજી તરફ કેટલા જે દુષ્ટો છે, દાનવો છે, તેઓ આ રીતે જે માસૂમ દીકરીઓ છે તેમને પીખી નાખતા હોય છે. અત્યારે સમાજ માટે ચોક્કસથી આ કલંકરૂપ કિસ્સો છે. અને કીધું પ્રમાણે કે શ્રમિક પરિવાર હતો, માતા પિતા બંને કામ કરવું ખૂબ જ જરૂરી હતું. ત્યારે માતા પિતા જે છે દીકરીને મૂકીને ગયા હતા અને દરમિયાન જ આજની જે ઘટના છે. જી હાર્દિક, આપની પાસેથી સતત